ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર છે અગત્યતંત્ર લેક્ચર સિરીઝની અંદર 20 અવચરણ માર્ગ, એટલે કે 20 જે છે આપણા અંદર કયા કયા માર્ગમાં જે છે કઈ કઈ રીતે આપણા અંદર આવી શકે છે. તો કીધું છે કે અન્નપાન દંત કાષ્ટ તથા અભ્યંગ અવલેખન. અન્ન એટલે કે ફૂડમાં આવી શકે, પાન એટલે કે ડ્રિંકમાં આવી શકે, દંત કાષ્ટ એટલે કે જે ટૂથબ્રશ હોય એની અંદર કોઈ વિષ જે છે મિક્સ કરી દે, તથા અભ્યંગ અભ્યંગમાં પણ તેલની અંદર કોઈ મિક્સ કરી દે, અવલેખન એટલે કે જે છે વોમ જે આપણે કાંસકો લઈએ છીએ એની અંદર પણ કરી શકે, ઉત્સાદન એટલે કે જે આપણે ઓઇન્ટમેન્ટ લગાવીએ એમાં, કસાય એટલે કે ડિકોક્શન લઈએ એમાં, પરિષેક એટલે કે બાથ લઈએ એમાં, અનુલેપન કે કોઈ આપણે પેસ્ટ લગાવતા હોય તો એની અંદર પણ કોઈ વિષ નાખી દે. સ્રસ્સુ વસ્ત્રેસુ સૈયાસુ, સ્રસ્સુ એટલે શું? ગાર્લેન્ડ જે ફ્લાવર છે, વસ્ત્ર એટલે કે ક્લોથ, સૈયા એટલે કે બેડ, કવચ ભારણ એટલે કે આર્મર, તો કે જે રાજા મહારાજાઓ પહેરતા હતા, જે શસ્ત્ર ઉપર જે કવચનું જે આખું આવરણ હોય એ પહેરતા હતા. તો એની અંદર કોઈ જે છે 120 વાળી મૂકી દે, એટલે જ્યારે પહેરે ત્યારે એમને શું થાય? વાગે, તો એમની અંદર વિષ જે છે ઇન્ટ્રોડ્યુસ થાય. તો એ આ બધા માર્ગોની અંદર જે છે વિષ થતું. પાદુકાપાદ એટલે કે જે ફૂટવેર હોય એની અંદર પણ હોય, પીઠે શું ફૂટ રેસ્ટ હોય ત્યાં પણ હોઈ શકે. ત્યાં શું છે આ લોકો સોય મૂકી દેતા, એ 20 વાળી કરીને સોય મૂકી દે, એટલે જ્યારે પણ કોઈ રાજા અંદર પગ મૂકે પાદુકામાં એટલે કે ફૂટવેરમાં, તો એની અંદર એને વાગે પાણીમાં, તો એ જ્યારે વિષ ત્યાંથી ઇન્ટ્રોડ્યુસ થતું. પૃષ્ઠે શું એટલે કે બેકમાં પણ ગજવાજી તમે એટલે કે એલિફન્ટ દ્વારા જે છે પણ વિષ જે છે ઉત્પન્ન કરતા હોય. અને ધૂમ અને અંજન આ બંને દ્વારા જે છે વિષ જે છે પાછું એક જઈ શકે. 20 અવચરણ આ થઈ ગયા માર્ગ, કે આના મારફતે વિષ શું છે માણસની અંદર ફેલાઈ શકે છે. બીજો કોન્સેપ્ટ છે વિષ કન્યા. It seems to be that in ancient time young and beautiful girls were used to be poisoned by applying various fish in the form of paste on the herbaceous and inguinal region. એટલે કે પહેલાંના જમાનામાં જે શું હતું તો કે આવી વિષ કન્યાઓ રાજાઓ રાખતા હતા, લડાઈ લડવા ના પડે એના માટે જે છે વિષ કન્યા રાખતા. એ બ્યુટીફુલ ગર્લ હોય અને એમના જે છે બ્રેસ્ટ અને ઇન્ગ્વાઇનલ રિજિયન ઉપર જે છે વિષ લગાવી દે, એટલે જ્યારે પણ એવા ઇન્ટરકોશિયલ કોન્ટેક્ટમાં આવે બીજો રાજા તો શું થાય? એ વિષયુક્ત થાય અને એ જે છે મૃત્યુ પામે. તો શત્રુઓને મારવા માટે પણ આવી વિષ કન્યાનો ઉપયોગ પહેલાં થતો હતો. અને એ કઈ રીતે કરતા? અમુક કન્યાઓને જન્મથી થોડી માત્રામાં વિષ આપતા હતા, અને અતિ અલ્પ માત્રામાં હોય પછી ધીમે ધીમે વધારતા જાય, અને પછી તેમના શ્વાસ, એમના આલિંગન, એમના જે છે કિસ, ચુંબન આદિ પણ જે છે ઘાતક હોય છે એવી વિષ કન્યાના. તો આ જન્મ વિશે સંયોગાત એટલે કે જન્મથી જ વિષનો શું કરાવતા? સંયોગ કરાવતા હતા, એમને આપતા હતા કન્યાને, અને એને શું કરતા હતા? વિષમય કરતા હતા. એના સ્પર્શ, એના ઉચ્છ્વાસ આદિ જે છે શું હતા? વિષકારી હતા. તદ્વસ્ત કેસ સંસ્પર્શન મ્લાયતે પુષ્પ પલ્લવ એટલે કે એના જે કેસને આપણે અડીએ તો શું થાય? અહીં જો બાય ગિવિંગ પોઈઝન ટુ બર્ડ દે મેક ગર્લ્સ વિસ્મય. સચ અ ગર્લ કિલ અ હ્યુમન વિથ ધ ટચ એન્ડ એક્સપિરેશન. Her examination is as follows. With the touch of his forehead or head, flowers and leaves are withering. એટલે કે તેના હસ્ત, તેના કેસ એને અડીએ, જો પુષ્પ અડી જાય તો પુષ્પ પણ શું થઈ જાય? મૂર્છાઈ જાય. સૈયા યા મતકુણે વસ્ત્રે યુકાભિસ્નાન વારિણી એટલે કીધું છે કે ધ બેડ બગ્સ જે યુકા કહેવાય, ઓફ હિસ બેડ ડાઈ, ક્લોથિંગ લાઇસ ડાઈડ એન્ડ ફ્લાઇસ એટસેટ્રા ડાઈડ ફ્રોમ બાથ વોટર. તો જે પણ જીવજંતુ જો એને અડશે ને ગમે ત્યાં, તો એ જીવજંતુ પણ મરી જશે. તો આપણે સમજવું કે એ વિષ કન્યા છે. ઓકે, તો આ કોન્સેપ્ટ અત્યારે તો એટલું બધું નથી. જન્મકાળથી વિષ કન્યાનો વિષનો સંયોગ કરાવતા હતા, એટલે એને વિષમય બનાવી દેતા હતા. આવી કન્યાના સ્પર્શ, ઉચ્છ્વાસ આદિ પણ શું હતા? વિષમય, અને એનાથી પણ માણસ શું થાય? મૃત્યુ. એની પરીક્ષા 3 પ્રકારે. માથાના સ્પર્શ પુષ્પને કરાવીએ તો પત્રો પુષ્પો શું થાય? ચરમાઈ જાય. તેની સૈયા પર ખટમલ મરી જાય, અને વસ્ત્રોની જૂ પણ મરી જાય, અને સ્નાન કરે ત્યારે યુકા આદિ પણ શું? માખી આદિ પણ મૃત્યુ પામેલા જોવા મળે. મુદ્ર રાક્ષસમાં ચાણક્યએ વિષ કન્યા દ્વારા પર્વતીશ્વરની હત્યા કરી હતી. આ એક ઇતિહાસની વાત છે, આપણે બહુ આના ઉપર ધ્યાન દેવાનું નથી. ખાલી એકવાર આમ કોન્સેપ્ટ કે આ ભાઈઓ હતું. હવે આપણે વિષ કન્યાની વાત કરી કે શું હોય, એને પહેલાંથી જે છે વિષનો સંપર્ક કરાવીએ, થોડી માત્રામાં વધારતા જઈએ. એના જે શ્વાસ, આલિંગન, ચુંબન આદિ ઘાતક હોય, કેના માટે ઉપયોગ કરતા રાજાઓ? તો કે શત્રુ સામે લડવા માટે. પ્લસ વિષ કન્યા પહેલાં જોયું આપણે 20 અવચરણ માર્ગ. તો બંને ટોપિક એ છે બહુ જ અગત્યના છે. નેક્સ્ટ લેક્ચરની મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશું. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.